નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। છ કલાક માટે દુકાનોના સીલ ખોલતા વિવાદ। દુકાનો સીલ હોવાથી લોકોના સામાજિક પ્રસંગો અટવાયા। પાલિકાએ શહેરના સરદાર ભવનના ખાંચામાં બાંધકામ અને સુવિધા સુરક્ષા મુદ્દે દુકાનો સીલ કરી છે, જેના કારણે વેપારી અને પાલિકા વચ્ચે વિવાદ સર્જાયો હતો। જે અંતર્ગત આજરોજ સરદાર ભવનના ખાંચામાં વેપારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર ચેરમેન બેઠક યોજી અને સ્થળ વિઝિટ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। કમિશનર દિલીપ કુમાર રાણાએ સ્વીકાર્યું છે કે અહીં બાંધકામ સુરક્ષા મુદ્દે નિયમોનું ઉલ્લંઘન થયું છે, જેથી દુકાનો સીલ કરાઈ છે। દબાણ સાથે ટ્રાફિકનો પ્રશ્ન છે, દબાણ દૂર કરાશે, વન વે કરવું કે કેમ તે બાબતે ચર્ચા કરી છે। તેમજ બાંધકામ પરવાનગી મુદ્દે સવાલ કરતા પાલિકા ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું છે કે વેપારીઓ ગ્રાહકની સુવિધા સુરક્ષા પૂરી ન પાડી શકી તો ધંધા કરવાનો મતલબ નથી। આજે તાત્કાલિક ટીડીઓને ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી છે કે જેટલી નવી બિલ્ડિંગો છે એની રજા ચિઠ્ઠી લેવાઈ છે કે નહીં, જીડીસીઆરના નવા બાયલોસ પ્રમાણે પાર્કિંગ છોડ્યું છે કે નહીં, ના છોડ્યું તો તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે। હા, તો જે નવા બને છે એની વાત છે। ના ના, આ તો અત્યારે જે કન્સ્ટ્રક્શન ચાલે છે એના રજા ચિઠ્ઠી બરાબર છે કે નહીં, બાયલોસ પ્રમાણે બન્યા છે કે નહીં, ખબર નથી। સર, જે પ્રકારે આપણે આજે વિઝિટ લીધું સરદાર ભવનના લેનમાં, જે મોટા શોરૂમ ઊભા થયા છે ત્યાં પાર્કિંગ જ નથી, તો 24 કલાકમાં શું આપ કરશો? બધું પાર્કિંગ તો નથી તો પાર્કિંગ નહીં કરવાનું। જેની પાસે પાર્કિંગ નથી એના ગ્રાહકોને પાર્કિંગ ના કરાવે અને સિંગલ વે કરી નાખે છે, સિંગલ એન્ટ્રી, એક બાજુથી આવે ને એક બાજુ નીકળી જાય, પોતે સિક્યુરિટી જવાન રાખે। પરમિશન કેવી રીતે? જૂની દુકાનો છે, 20-25 વર્ષ જૂની દુકાનો છે। લોકોની રોજીરોટી એની પર ચાલતી હોય છે। જે નવી દુકાનો છે અને નિયમો ભંગ કર્યા હશે તમામ વસ્તુ ચેક કરવામાં આવશે કે ચેન્જ ઓફ યુઝ કર્યો છે, બીયુ છે કે નહીં, રજા છે કે નહીં, એના આપણે જે પેનલ્ટી કરવાની હશે એ કરવામાં આવશે, ઇમ્પેક્ટ ફી ભરી છે કે નહીં। મૂળ વિષય અત્યારે એવો છે કે ફાયર એનઓસી કરતાં સાંકડી પોળમાં જે ટ્રાફિક કન્જેશન થાય છે અને એના લીધે નાગરિકો એકબીજા જો ઝઘડા કરે અને આવા ક્રિમિનલ બનાવો ન બને અને કોઈ વખત કોઈ બનાવ બને એ ઘડીએ ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ પ્રોપર સમયે જઈ શકે, આ વ્યવસ્થાના ભાગરૂપે આજે મિટિંગ રાખી હતી। તમામ વેપારી મંડળના લોકો એકદમ અમારી વાત સાથે સંમત છે કે તંત્રનું કામ છે નાગરિકોની સલામતી અને સુરક્ષા પૂરી પાડવાનું અને એમનું કામ છે એમને ત્યાં આવતા કર્મચારી અને એમને ત્યાં આવતા ગ્રાહકોની સુરક્ષા અને સલામતી પૂરી પાડવાનું। જો આ બંને છેડા ના મળે તો આવા ધંધા કરવાનો કોઈ મતલબ નથી। ખાંચો એક એવો વિસ્તાર છે કે આવા જવા માટે વધારે ભારદારી અને નાના વાહનો ત્યાંથી જ આવવા જવા થાય, કેવી રીતે પાર્કિંગનો પ્રશ્ન હલ થશે? એ કીધું એમ કે જે આજુબાજુમાં કોમ્પ્લેક્સ છે પાર્કિંગ કરવા માટે સિક્યુરિટી જવાન રાખે। આજુબાજુમાં જે કોઈ જગ્યાએ પાર્કિંગ પ્લેસ મળતી હોય ત્યાં આગળ આ લોકો ગાઈડ કરે અને જે જૂના મકાનો બની ગયા છે, જૂની પોળો છે, એ તો સાંકડા રસ્તા છે, એમાં પાર્કિંગનો પ્રોબ્લેમ છે। જે પાર્કિંગ પોલિસી છે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી, સ્થાયી સમિતિએ મંજૂર કરી, રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે। રાજ્ય સરકાર સાથે ફોલોઅપ લઈ અને પાર્કિંગ પોલિસી વહેલામાં વહેલી તકે લાગુ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રયત્ન કરશે અને તમામ જગ્યાએ પાર્કિંગના ચાર્જ કેટલા લેવા, પીપીપી મોડેલે પાર્કિંગ બનાવવા કે નહીં, મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવા, આ તમામ વસ્તુ આયોજન હેઠળ છે। આવનારા સમયમાં આ દિશામાં કોર્પોરેશન નક્કર કાર્યવાહી કરશે। ના થવા જોઈએ। ટીડીઓ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારના કાયદા તોડતા હોય એવા નાગરિકોને કડકમાં કડક સજા કરવામાં આવે। એ લોકોએ ત્યાં કોઈ ક્રિષ્ના કોમ્પ્લેક્સ છે એની જોડે વાત કરીને પાર્કિંગ કરાવશે। બીજા 1-2 કોમ્પ્લેક્સો છે આજુબાજુમાં, નાના મોટા કોર્પોરેશનના ગ્રાઉન્ડ હોય એ કોઈ ગ્રાઉન્ડ સાફ સફાઈ કરવાની હશે તો કરી આપીશું। અત્યારે સિંગલ એન્ટ્રી કરી છે, એક જ બાજુથી વ્હીકલ આવશે, બે બાજુનું સામસામે ટ્રાફિક નહીં થાય અને જે ઇલીગલ દબાણો છે એને તોડી નાખવામાં આવશે। ફાયર એનઓસી માટે સમય આપવામાં આવશે અને દબાણ સ્વેચ્છાએ જે તોડવાના છે એના માટે પણ યોગ્ય સમય આપવામાં આવશે। નહીં તૂટે તો પાછા ફરી સીલ કરવામાં આવશે 15 દિવસ। સર, આજે સરદાર ભવનના ખાંચાના દુકાનદારો સાથે મેરેથોન બેઠક યોજવી પડી, એટલે તંત્ર ચૂકી ગયું કે શું છે? છેલ્લા 4-5 દિવસથી જે લોકો જોડે ફાયર નથી, બીયુ નથી, એની માટે અમે ચકાસણી કરી અને જે પગલાં ભરવાના છે, જ્યાં નોટિસ આપવાની છે નોટિસ, જ્યાં સીલ કરવાનું છે અમે સીલ કર્યું છે।
ખાસ કરીને જે વલ્નરેબલ વસ્તુ છે, ધારો કે ગાદલાના શોરૂમ હોય કે લાકડાના પીઠા હોય કે હોસ્પિટલ્સ હોય, એ બધાને અમે ડિટેલ ચકાસણી કરી છે અને સુટેબલ પગલાં ભર્યા છે. એ જ રીતે સરદાર ભવનનો એક ખાંચો છે, ત્યાં બહુ સાંકડી ગલી છે, સાંકડો રોડ છે, એમાં 4 કોમ્પ્લેક્સ પણ છે અને ઇન્ડિવિજ્યુઅલ દુકાનો પણ છે. એ જે 4 કોમ્પ્લેક્સ છે એને પણ અમે સીલ કર્યા છે અને ઇન્ડિવિજ્યુઅલ દુકાનોને પણ સીલ કરી છે. 4 કોમ્પ્લેક્સ છે એ એક નિયત હાઇટ કરતાં વધારે છે અને એમની જોડે ફાયર એનઓસી નથી, એટલે અમે એને સીલ કર્યું છે. એમાં ક્લાસીસ પણ ચાલે છે. સાથોસાથ જે ઇન્ડિવિજ્યુઅલ દુકાનો છે એને પણ અમે સીલ એટલા માટે કરી છે કે એમાં જે એમને ચેન્જ ઓફ વ્યૂઝ લેવાનો હતો એમણે નથી લીધો. જોડે જોડે એમને રોડ ઉપર દબાણ કર્યું છે અને વચ્ચે એક લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન પણ થયો. આ ત્રણેય મુદ્દા અને ફાયરનો પણ એક ઇસ્યુ છે. એટલે આ ચારેય મુદ્દા સાંકળી અને એક ડ્રાઈવ કરવામાં આવી હતી અને આખા શહેરમાં જે ડ્રાઈવ ચાલી હતી એના ભાગરૂપે અહીંયા પણ એક ડ્રાઈવ થઈ હતી અને એમને સીલ કર્યા હતા. એટલે એમનું વિવિધ ગ્રુપો અમને એની માટેના રિપ્રેઝન્ટેશન આપે છે અને જોડે જોડે જે બાંહેધરી આપે અથવા સુટેબલ એ એમેન્ડમેન્ટ કરે તો પછી અમે એના પગલાં ભરતા હોઈએ છીએ, સીલિંગ ખોલતા હોઈએ છીએ. એ જ રીતે સરદાર ભુવનના ખાંચામાંથી પણ લોકો જેમના ઇન્ડિવિજ્યુઅલ ઓનર્સ છે દુકાનના, એમણે ગઈકાલે પણ રજૂઆત કરી હતી, એના પૂર્વ પણ અને આજે પણ થઈ. આજે મેં ચેરમેન સાહેબ અને સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ અને એમના પ્રતિનિધિઓને જોડે રાખી અને એમની મુલાકાત કરી. જોડે જોડે ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂ જે એસીપી સાહેબ છે એમને પણ એ વિસ્તારની મુલાકાત કરી. એટલે એક તો સેફ્ટી ઇસ્યુ અને બીજો ટ્રાફિક ઇસ્યુ બંને સોલ્વ થાય એ દિશામાં અમે એમની જોડે બેઠક કરી હતી. બેઠકનું જે નિષ્કર્ષ છે એ હવે હું આપને કહું છું. એ રીતે છે કે અમે એને અત્યારે જે એમનો ઇમરજન્સીનો જે કંઈક માન સામાન સપ્લાય કરવાનો ઇસ્યુ હતો એની માટે અમે 5-6 કલાક દુકાન ખોલવાની પરમિશન આપી રહ્યા છીએ, અત્યારે ખોલીએ છીએ. જોડે જોડે એમના જે દબાણનો વિષય છે એ જ સ્વેચ્છાએ પણ દૂર કરશે અને તંત્ર પણ એમાં મદદ કરશે. અને ફાયરના જે પણ સાધનો વસાવા છે એ વસાવાની પણ એ લોકોએ બાંહેધરી આપી છે. અને જે કોમ્પ્લેક્સની દુકાનો છે એ તો સીલ જ રહેશે જ્યાં સુધી એમનું ફાયરનું સિસ્ટમ ઇન્સ્ટોલ ના થાય ત્યાં સુધી. એટલે એક એમિકેબલ સોલ્યુશન ઉપર અમે આવ્યા છે. ટ્રાફિકના પ્રશ્ન પર પણ આ જે વન વે કરવાની વાત એમના તરફથી પણ આવી છે, જે એસીપી સાહેબ છે એ પણ વન વે કરવાનું કહે છે. એટલે ઓપિનિયન લઈ અને એને વન વે કરવાની દિશામાં પણ અને ઓડ ઇવન પાર્કિંગ કરવાની દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ. એટલે આનો જે પ્રશ્ન છે એ ટ્રાફિકનો અને સેફ્ટી ઇસ્યુ બંને રિઝોલ્વ થાય એ દિશામાં અમે એમની જોડે વાતો કરી છે અને એમના ચર્ચા પછી એમના સંતોષ થાય એ રીતે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે મેં કીધું એકદમ જે એનું સમરી લાઈન છે એ આ છે કે આજે 4 થી 5 કલાક એમને દુકાન ખોલવાની જરૂર હોય, જરૂર જે દબાણ છે દૂર કરવાના અને વન વે કરવાનો વિષય છે અને ફાયરના સાધનો વસાવ. આટલું આજે ચર્ચાના અંતે નિષ્કર્ષ આવ્યું છે. ચાલુ રાખવામાં આવશે. સમાધાન એ રીતે સમાધાન નથી. નિયમ મુજબ જેને કરવા પાત્ર કામ છે એ કામ એ દિશામાં ચાલુ કરે, એના પુરાવા રજૂ કરે, એ નિયત સમયમાં કરે તો અને તો જ. એ હોસ્પિટલોને નોટિસ આપી તો હોસ્પિટલોને જે વિષયની નોટિસ આપી, આજે અમે એ પણ નોટિસ આપી રહ્યા છીએ હોસ્પિટલોને કે એમના 2 દરવાજા છે કે નહીં, એમના સાઇનેજીસ પ્રોપર છે કે નહીં. તો એ પ્રકારે જે પ્રમાણે લોકો ઇવન ઇફ ફાયર એનઓસી છે તેમ છતાં અમે ઘણીવાર એમને નોટિસ આપી છે. એ એટલા માટે આપી છે કે ફાયર એનઓસી છે એ સાથે સાથે આનુષંગિક જે વ્યવસ્થાના ભાગરૂપે, સેફ્ટીના ભાગરૂપે ઊભી કરવાની હોય અને ક્યાંક એમાં ઉણપ હોય તો અમે નોટિસ આપી છે અને એની પૂર્તતા કરે તો પછી અમારે ખોલવું જ પડે. લોકોની સુખાકારીનો પ્રશ્ન છે અને એમને અમારે ડિસિઝન લેવો પડે. એ અમે દરેક જગ્યાએ ડ્રાઈવ કરી રહ્યા છીએ. એટલે બીજા પણ જે ખાંચા છે એમાં પણ અમે આ જ રીતની ડ્રાઈવ લેવાના છીએ. સાહેબ, એવું નથી લાગતું કે જે વખતે પરમિશન આપીએ છીએ એ વખતે જ એક્શન લઈ લે, કારણ કે ટાઉન પ્લાનિંગ જે તે સમયે એ લોકો જ પરમિશન આપે છે. 4 દરવાજા વિસ્તારોમાં પણ આ જ હાલત છે, શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ જ હાલત છે. તો એવું નથી લાગતું કે આજે જ્યાં ગરબડ થાય છે એ જગ્યાએથી સોલ્યુશન લાવવાની જરૂર છે આપણે? હું આપને કહું કે આ જે વિસ્તાર છે સિટીનો જૂનો વિસ્તાર છે. જૂના વિસ્તારમાં જે ગામતળનો વિસ્તાર છે એટલે કપાત વગર બધું મળતું હોય છે. એટલે કપાત વગર એમને એ બાંધકામ કરવાની પરમિશનો મળતી હોય છે. એ પ્રમાણે એ લોકો બાંધકામ કરે છે, પણ ઘણા કિસ્સામાં એ લોકોએ રોડ ઉપર દબાણ કર્યા છે. પરમિશન આપ્યા પછી પણ દબાણ એમણે કર્યા છે અને જે નિયત આપ્યું હોય એના કરતાં પણ વધારાનું દબાણ કર્યું છે. અને જોડે જોડે આટલા બધા જે વ્હીકલ્સ જે બધા રોડ ઉપર પાર્ક કરે છે એના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થયો છે. એટલે બંને દિશામાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ એમિકેબલી સોલ્વ થાય. દરેક જગ્યાએ સીલ ખોલવામાં આવશે, આવી રીતે રજૂઆત કરશો? રજૂઆત કરવાનો એમનો હક છે. અમે બધા એસોસિએશનને મળ્યા છીએ. અમે ગેસ એસોસિએશનને મળ્યા, લાકડાના એસોસિએશનને મળ્યા છીએ,
ટ્યુશન ક્લાસીસને અમે મળ્યા છીએ, IMA જોડે અમે વાત કરી છે, આ લોકો જોડે આપની સામે અત્યારે અમે એમને મળી રહ્યા છે. દરેક એસોસિએશન રોજ આવે છે, રજૂઆત કરે છે, એમના જે ધારાધોરણો છે એ ફોલો કરવાની એ લોકો જ્યારે ખાતરી આપે છે અને એ દિશામાં એ કામ આગળ વધારે છે, વર્ક ઓર્ડર બતાવે છે કે અમે આ અઠવાડિયામાં પૂરું કરી આપશું, ત્યારે અમે એમને એ છૂટછાટ આપતા હોઈએ છીએ. સરકારમાં પડેલી છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના પ્રયત્નો, કારણ કે 2024 સાલે 19માં આપણે મોકલેલી છે, જો એ પોલિસી ઇમ્પ્લિમેન્ટ સિટીમાં થઈ જાય તો પછી આ રીતની જે માથાકૂટ થાય છે એ ના થાય. હા, એ પણ એ અમે જોઈ લઈએ છીએ. એ સરકારમાં પડી હશે તો અમે સરકારમાં પણ રજૂઆત કરી અને એને અમલ કરાવડાવીએ. એની માટે જ અમે DCP સાહેબ અને એમને જોડે રાખ્યા છે, આપ જોઈ શકો છો. જે પ્રકારે મોટી કાર્યવાહી કોર્પોરેશન દ્વારા બધી જગ્યાઓ પર કરવામાં આવી છે, આગળનું પ્લાન ઓફ એક્શન શું છે? કેમ કે આટલી મોટી માત્રામાં જ્યારે સીલિંગ પ્રોસેસ થતો હોય તો આગળનું SOP શું છે? એટલા મેં આપને કીધું, અધિકારીઓ છે, મેં આપને એ જ કીધું છે કે અમે જેટલા પણ વલ્નરેબલ ફાયર પોઈન્ટ ઓફ વ્યૂ હતા, સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ, એની અમે ચકાસણી કરાવી રહ્યા છીએ. જે ટ્યુશન ક્લાસ હોય કે પછી બાળ મંદિર હોય કે હોસ્પિટલ હોય કે લાકડાના પીઠા હોય કે ગેસના ગોડાઉન્સ, એ બધાની ચકાસણી અમે કરાવી. આજે અમે ફાયરની દુકાનોની પણ ચકાસણી કરવાઈ છે સિટીમાં, જેની જોડે નથી અથવા ઉણપ છે તો એને અમે સીલ પણ કરી છે. એનો આગળનો વેઆઉટ એ જ છે કે એ લોકો જે એમને પૂર્તતા કરવાની અથવા જે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાનું હોય, સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની દિશામાં એ લોકો વર્ક ઓર્ડર આપે, એ લોકો ચાલુ કરે કામ કરવાનું, બાંહેધરી આપે નિયત સમયમાં, તો પછી અમે એમાં એમને રિલેક્સેશન આપતા હોઈએ છીએ. એ જ એનો SOP છે. રાજકોટનો અગ્નિકાંડ સર્જાયો તે બાદ જ તંત્ર જાગ્યું છે, તો શું અત્યાર સુધી તંત્ર ઊંઘતું જ હતું એ માની રહ્યા? એવું જરાય નથી. આપને હું કહું કે 9/5ના રોજ પણ અમે ફનબ્લાસ્ટને બંધ કરાવેલું હતું, કારણ કે એની જોડે વેલિડ બધી NOC નથી. સર્કસને અમે 3 દિવસ પહેલાં બંધ કરાવ્યું. એ પહેલાં જ્યારે આતાપી વન્ડરલેન્ડને અમે બંધ કરાવ્યું છે. રેન્ડમલી ચકાસણીઓ અમે કરેલી છે. આપને મેં અગાઉ પણ મીડિયાને બાઇટ આપેલી છે. દીનદયાળ હોલ, સયાજી ગ્રુપ પણ અમે અમારા જે એસ્ટાબ્લિશમેન્ટ છે એ પણ જ્યાં પબ્લિકનો ઘસારો વધારે હોય અથવા પબ્લિકનો મેળાવડો થતો હોય એ પણ અમે બંધ કરાવી, એની સિસ્ટમ ઇન્સ્ટોલ કરી, 4-5 દિવસનો બ્રેક લઈને અમે કરેલું. એટલે આ નિયમ આ સમયાંતરે થતી પ્રવૃત્તિ છે અને અમે કરી જ રહ્યા છીએ. એ જ મેં આપને કીધું ને, મેં આપને મારી વાત જે આપની સમક્ષ મૂકી છે એમાં 2 પહેલું કીધા છે. એક કોમ્પ્લેક્સ, જે મોટા શોરૂમ અથવા કોમ્પ્લેક્સ એકથી વધારે દુકાનો અને ઇન્ડિવિજ્યુઅલ શોપ, એ કોમ્પ્લેક્સને ફાયર અને જે બાંધકામ પરવાનગીના જે લૂપહોલ્સ હતા જે એમણે વાયોલેટ કર્યા હતા એના આધારે અમે સદંતર બંધ કર્યું છે. એની અત્યારે કોઈ વાટાઘાટો થયો જ નથી ને બંધ જ હાલતમાં છે. આ તો ઇન્ડિવિજ્યુઅલ શોપ ઓનર્સ છે કે જે એક હાઇટ કરતાં ઓછા છે, જેમણે નાનું મોટું દબાણ કર્યું છે, ટ્રાફિકનો પ્રશ્ન છે, BU જે GDCRના રૂલ્સ છે એમાં ક્યાંક એમણે વાયોલેશન કર્યું છે. એટલે અમે એમને નોટિસ આપી અને એમને સીલ કરાયા છે અને હવે એમને માર્કિંગ કરાવી રાધર અને પછી એમને અમે ખોલાવશું. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જૈન આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજનું પદ્માવતી ચોગાનથી ભવ્યથી ભવ્ય સામયું કરાયું. પાટોડિયા પોળ મનમોહન પાર્શ્વનાથ જિનાલયમાં આચાર્ય વલ્લભસુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિત્યાનંદ મહારાજે કરાવી. સાધ્વી મોક્ષાર શ્રીજી મહારાજની સોમી આઈબીલીની હોળી નિમિત્તે વિજય વલ્લભ ધર્મશાળામાં તખ્તીનું અનાવરણ કરાયું. ત્યારબાદ માંગલિક પ્રવચન અને અજીતભાઈ ઝવેરી પરિવાર તરફથી નવકારશીનું આયોજન કરાયું. વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજના સમુદાયના જૈન આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ તથા મોક્ષાનંદ વિજયજી આદિ ઠાણાનું આજે પદ્માવતી ચોગાન ન્યાય મંદિર જૈન બેન્ડ દ્વારા ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું. વડોદરાની સૌથી જૂની શહેર જૈન સંઘના પ્રમુખ અજીતભાઈ ઝવેરીએ જણાવ્યું કે આજે પાટોડિયા પોળ ખાતે આચાર્ય વિજયસુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા જૈન આચાર્ય સાધુ ભગવંતો તથા શ્રાવક શ્રાવ્યકોની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું. જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે વિધિ વિધાન કરાવ્યું. ત્યારબાદ આચાર્ય ભગવંત સાધુ સાધ્વીજી ભગવંતોએ વાકશેપ કર્યો હતો. જૈન વિદ્યાલય ખાતે નૂતન મણિલક્ષ્મી જિનાલય દર્શન કરી, માંજલપુર ખાતે આવેલા જૈન દેરાસર દર્શન કરી, ત્રિલોક કુંજ સોસાયટીમાં કેતનભાઈ શાહના ઘરે સ્થિરતા કરશે અને આવતીકાલે સુરત તરફ જવા વિહાર કરશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. बड़ौदा हमारे परम आराध्य प्रातः स्मरणीय जंगम युग प्रधान गुरुदेव श्रीमद विद्यानंद श्री महाराज साहब के पट्टा अलंकार पंजाब के श्री युगवीर जैनाचार्य श्रीमद विजय वल्लभ श्री महाराज साहब की ये पावन जन्मभूमि है और जब जब भी इस बड़ौदा में आना होता है तब तब गुरुदेव के निमित्त कोई ना कोई संघ शासन का कार्य अवश्य होता है. आज वर्षों के बाद में गुरु वल्लभ की पाठ परंपरा पर विराजमान वर्तमान गच्छाधिपति वर्तमान वल्लभ शांतिदूत जैनाचार्य श्रीमद विजय नित्यानंद श्री महाराज साहब अपने साधु साध्वी परिवार के साथ में बड़ौदा पधारे हैं और बड़ौदा में आज शहर जैन संघ की तरफ से गुरुदेव का भव्य नगर प्रवेश करवाया गया और साथ ही पटोलिया पोल में स्थित श्री मनमोहन पार्श्वनाथ जिनालय जो कि अत्यंत प्राचीनतम जिनालय है, वहां पर हमारे परम आराध्य गुरु वल्लभ की भव्य प्रतिमा की प्रतिष्ठा संपन्न हुई और उसके बाद में विजय वल्लभ जैन धर्मशाला के प्रांगण में अम्बिल खाते में हमारे समुदाय की सरल स्वभावी सौम्य मूर्ति साध्वी श्री जिनेन्द्र सिंह जी महाराज साहब की सुशिष्या परम तपस्विनी साध्वी मोक्ष रत्ना सिंह जी महाराज साहब की सोमी वर्तमान तप की होली की पूर्णाहुति निमित्त यहाँ पर जो गुरु भक्त के द्वारा गुप्त दान दिया गया तो उसकी तख्ती का अनावरण गुरुदेव के सानिध्य में यहाँ पर संपन्न किया गया. 6 જૂનથી 16 જૂન સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ બંધ. પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ. નગરજનોની સુવિધા માટે અન્ય વૈકલ્પિક રૂટ જાહેર કરાયા. મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત તારીખ 6 જૂનથી 16 જૂન સુધી વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ બંધ કરાયો. લાલબાગ બ્રિજ વિશ્વામિત્રી ઓવરબ્રિજથી મુજમૌડા સર્કલ તરફનો માર્ગ બંધ. ત્યારે નગરજનોની સુવિધા માટે અન્ય વૈકલ્પિક રૂટ જાહેર કરાયા. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વૃક્ષારોપણ સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યાયાધીશ વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા ત્યારે તે લોકોએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. નવા વૃક્ષો વાવે જેથી કરીને આપણું જે ટેમ્પરેચર છે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને પર્યાવરણને જે કંઈ નુકસાન થતા હોય એ બધા અટકાવે, થોડા રિવર્સ થઈ શકે અને એ માટે બધાએ સહિયારો પ્રયાસ કરવો. દરેક કુટુંબમાં એક 2 વૃક્ષો એમની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે વાવે તો પૃથ્વીને ઘણું જે આ ગ્લોબલ વોર્મિંગ છે એ ઘણું ફરક પડશે અને માણસોને રહેવા લાયક રહેશે અને આપણે બધાને એનો ફાયદો થશે. હું ઈચ્છીશ કે દરેક માણસનું ટાર્ગેટ મિનિમમ 1 વૃક્ષનું હોય જેથી કરી અને આપણે જેટલી વસ્તી છે એટલા પ્રમાણમાં વૃક્ષો થાય અને ગરમી અને ગ્લોબલ વોર્મિંગના પ્રકોપથી
વડોદરા શહેરમાં લોકસભા બેઠક પરથી જંગી મતોથી વિજેતા થયેલા ભાજપના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી નવીન કલેક્ટર કચેરી ખાતે રાજકોટમાં જે ઘટના બની હતી ગતરોજ જાહેર કરેલા સંકલ્પ મુજબ ₹5,82,126નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવ્યો હતો। સાથે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને ચેક અર્પણ કરવામાં આવ્યા, જેમાં વધુ માહિતી યુવા સાંસદ હેમાંગ જોશી દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવી હતી। જનતાએ આટલી મોટી સંખ્યામાં જે અમને આશીર્વાદ આપ્યા છે અને અમારા માનનીય મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા રાજકોટની જે દુર્ઘટના છે એને એક સંવેદના વ્યક્ત કરી અને અમારા વિજયને ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું અમને સૂચન કરવામાં આવ્યું હતું। તેની અંદર કાર્યકર્તાઓએ ખૂબ જ સંયમિત રહી અને એ બાબતે એમણે પગલાં લીધા છે। ત્યારે આજે તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય લીધો કે રાજકોટની કરુણાંતિકાની અંદર જેટલા પણ મૃતકો આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા તેની સાથે વડોદરા પણ ઊભું રહે એ પ્રકારે વડોદરાએ આપેલા આશીર્વાદ રૂપી ₹5,82,126નું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અમે લોકો આપવા જઈ રહ્યા છે અને હમણાં જ કલેક્ટરશ્રીને આ ચેક સુપરત કરે છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરના જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ કરાયું। નોબરિયા સ્કૂલની આંગણવાડીના ભૂલકાઓને વૃક્ષોની મહત્વતા સમજાવી અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરની નોબરિયા સ્કૂલ સંકુલ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિતના અન્ય કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું હતું, જે પૈકી અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા નોબરિયા સ્કૂલ ખાતે આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું તેમજ ભૂલકાઓને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ અકબર શાહ દિવાન, ઉપપ્રમુખ જ્યોતિન્દ્ર ગોસ્વામી, જીતેન્દ્ર પટેલ, શૈલેષ પરમાર, નીરવ પંડ્યા, ભારસંગ વસાવા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। રોજ લોકશાહીનું મહાપર્વ ચૂંટણી સંપન્ન થાય ત્યારે ચોથી જાગીરના જે પ્રહરીઓ છે એવા પત્રકાર સમુદાય દ્વારા આજરોજ અંકલેશ્વરમાં લોકોના હિતમાં અને પર્યાવરણના હિતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા અનેકવાર દર વર્ષે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે। આ તબક્કે તમામ જે અંકલેશ્વરના પત્રકારો છે તેમને નોબરિયા સ્કૂલ ખાતે આંગણવાડીના બાળકો સાથે મળીને આ વૃક્ષારોપણ કર્યું છે અને એના જતન માટેની જવાબદારી પણ સ્વીકારી છે, તે બદલ તેઓને અભિનંદન પાઠવું। અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્ટોક કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટોક કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ઊંચે ધુમાડા અને તેના ગોટે ગોટા નજરે પડ્યા હતા। આ બનાવની જાણ થતાં જ 5થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ પાણી અને ફર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરી હતી, તો બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાલમાં તો આગમાં કંપનીને કેટલું નુકસાન થયું છે તેમજ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી, ના તો કોઈ જાનહાનિ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।